સમાચાર વચ્ચે તેના ઉપર નજર કરીએ તો ભાજપના સદસ્યતા અભિયાનને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। આમ તો જ્યારે ભાજપ એવું કહેતું હોય છે કે સૌથી મોટું સંગઠન ધરાવતી પાર્ટી છે તો પછી કેમ પરાણે સદસ્ય બનાવવા પડી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે। અગાઉ ભાવનગરમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં સભ્ય બનાવવા શા માટે આટલું દબાણ તે સવાલ થઈ રહ્યો છે। ભાવનગરમાં પણ આ રીતે પરાણે લોકોને ભાજપના સદસ્ય અભિયાનમાં જોડવામાં આવ્યા હતા। તો જીએસટીવી જો કે આ જે વિડીયો વાયરલ થયો છે તેની પુષ્ટિ કરતું નથી, પરંતુ જે આ વિડીયો વાયરલ થયો છે અને ભાજપના સદસ્ય બનાવવામાં જે લોકોને પરાણે સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે તેને લઈને અનેક સવાલ ઉભા થયા છે। બધી જ જગ્યાએ સભ્ય બનાવો અને આરામથી એક દિવસના કમાઈ શકો તેવું સમજાવી રહ્યા છે આ ભાઈ। ભાજપના સદસ્યતા અભિયાનને લઈને સવાલ ઉઠી રહ્યા છે। આ ચેર પર બેઠેલા ભાઈ જે સાથે પુરુષ અને મહિલાઓ છે તેમને સમજાવી રહ્યા છે કે ભાજપના સદસ્યો બનાવો તમે અને કેટલીક રકમ તમને આપવામાં આવશે। સભ્ય બનાવવા માટે શા માટે આટલું દબાણ કરવામાં આવી રહ્યું છે તે સવાલ અહીંયા ચર્ચાનો વિષય બન્યો છે। તું કરી દે ને હો મને આવા ખોટા તાર તરત મોકલી દેવાના એટલે એનો તને આ મેં તને કીધું નહીં મળ્યું પણ તારી ઈચ્છા હોય તો આમાં પરાયણા નહીં પછી કહેતા નહીં કોઈ તમે એટલે એકના 500 ને ઓ બને એના 500 ઓ એટલે 500 એટલે કેટલો થયો ક્યાં રહ્યો હા બૈરામાં મગજ દોડાવે પાછા બૈરાના આદમીને તો ઊંધું દોડે હા પણ ત્યાં તમે અહીંયા ગમે એના વિસ્તારમાં જાઓ ને એને અરે ભાઈ આ ખોસાવાળીમાં તમારે હગાવાળો એને આગળ લાઈન લઈ લો ઘડી દાદા આ જો તો આમાં હેરો આવે એટલે પછી દબો તારા તું કરી દે ને હો મને આવા ખોટા તાર તરત મોકલી દેવાના એટલે એનો તને આ મેં તને કીધું નહીં મળ્યું પણ તારી ઈચ્છા હોય તો આમાં પરાયણા નહીં પછી કહેતા નહીં કોઈ તમે એટલે એકના 500 ને ઓ બને એના 500 ઓ એટલે 500 એટલે કેટલો થયો ક્યાં રહ્યો હા બૈરામાં મગજ દોડાવે પાછા બૈરાના આદમીને તો ઊંધું દોડે હા પણ ત્યાં તમે અહીંયા ગમે એના વિસ્તારમાં જાઓ ને એને અરે ભાઈ આ ખોસાવાળીમાં તમારે હગાવાળો